પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે આજે તારીખ 21/7/2026ના રોજ મામલતદારશ્રીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં કુલ 14 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન 6 અરજદારો ગેરહાજર હોવા છતાં તેમના પ્રશ્નોને અવગણવામાં આવ્યા નહોતા. સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી ગેરહાજર અરજદારોના પ્રશ્નોની પણ સમીક્ષા કરી અને શક્ય તેટલો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તાલુકા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનું સમયસર નિરાકરણ લાવી શાસનને વધુ પારદર્શક અને લોકકેન્દ્રિત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહી અરજદારોને જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. જીયુડીસીનું કામ હતું, આપણે કામ બંધ કરાવી દીધું. એને એવું કીધું કે મારે પમ્પિંગ સ્ટેશન બનાવીશ તો લેવલ મળશે, કેમ કે પમ્પિંગ સ્ટેશન સુધી જો અત્યારે આ લેવલે પાણીની ગટરની લાઈન નાખશે તો પાણી અત્યારે જમીનમાંથી 3 કે 4 ફૂટ સુધી સાહેબ તો પાણી નીકળશે જમીનમાંથી. એના લીધે ગટરનું કામ આપણે બંધ કર્યું અને પમ્પિંગ સ્ટેશનની માંગણી કરી કે મારે પમ્પિંગ સ્ટેશન જોઈશે. એ વખત રૂપેશ્વર રોડ ઉપર વિરોધ થયો કે અમારે ત્યાં પમ્પિંગ સ્ટેશન બનાવવું નથી, બરાબર. એટલે આપણે એનો રસ્તો કાઢ્યો, રૂપેશ્વર પછી પમ્પિંગ સ્ટેશન બનાવીએ તો રૂપેશ્વરનો બધો પાણીનો પમ્પિંગ સ્ટેશને સ્ટોરેજ કરી અને હજી આગળ જવા દઈએ, એટલે રૂપેશ્વર કદી કોઈ દિવસ ઉભરાવાનો પ્રશ્ન આવે નહીં. એના માટે આપણે જમીનની માંગણી કરી છે. 25/3 માંગણી કરી હતી કમિશનર ઓફિસમાં, અમારે અહીંયા માંગણી કરી હતી પહેલાં કલેક્ટર ઓફિસમાં, અને એ વખતે સરકારે નિયમ બદલ્યો કે ભાઈ જમીન નગરપાલિકાઓને મફત મળશે વહીવટી હુકમ 3 હેઠળ. એટલે આપણે કમિશનર ઓફિસમાં માંગણી કરી, ત્યાંથી પૂર્તતા આવી એનો જવાબ કરીને અત્યારે ફરી મોકલી દીધેલી છે. ત્યાંથી જમીનની માંગણી થઈ એટલે પમ્પિંગ સ્ટેશન અહીંયા બનાવવાનું ચાલુ થશે, પછી જ આપણે ગટર લાઈન નાખવા દેવાની. એમાં એવું છે, ગટર લાઈન અત્યારે હું નખાઈ દઈશ ને તો એ તમારે નકામી પડશે, અને 10 વર્ષનો જે પ્રશ્ન છે પાછો બીજા 5 વર્ષ કે 3 વર્ષ ચાલશે જ્યાં સુધી લાઈન નવી બેસી ના જાય ત્યાં સુધી. આ એક લાંબા ગાળાની યોજના છે. હવે હું મારી રજૂઆત કરું છું નહીં, આના વસ્તુ 12 મહિના પહેલા વાત થઈ હતી, પણ સોલ્યુશન લાવવા માટે સાહેબ કામ નહીં કરાવતા. પમ્પિંગ સ્ટેશન એ જે ગટર નાખ્યું ને એ સોલ્યુશન જ નહીં. તો શું અને પમ્પિંગ સ્ટેશન જે મૂકવાનું કહેતા હતા રૂપેશ્વર રોડ ઉપર 3 ખેતરના બાજુમાં એના પમ્પિંગ સ્ટેશન મેળે તો પાછળના પાણીનું શું થાય? ભાઈ એટલું તો કેન્સલ કરી કે રૂપેશ્વર પછી પમ્પિંગ સ્ટેશન લાવીએ ને. આ બીજી ગટર સાહેબ બીજી બાજુમાં તમે પાણીની મફત હતી એ નહીં, પહેલા તમે ગટરનું પહેલા પૂરું કરી દો, પછી વરસાદી પાણીનું મૂકો. ભાવેશ બોલે છે બીજા વચ્ચે ના બોલો. એટલે તમે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન શું છે? મારા વગર તમે બોલો. સાહેબ વિષય હતો ના ભાઈ ઉપર એવી જનરલ ચર્ચાનો વિષય નથી. હાલ આપણી પ્રશ્નનો જવાબ તમે કહી શકો. બસ અમારા રસ્તો પાણીના વ્યવસ્થા જુઓ. અમારે એમણે એવું કહી દીધું કે આ જે તમારી લાઈન છે એમાં